કેમ છો વિદ્યાર્થી મિત્રો? NCERTની એક્સરસાઇઝ જે આપણે યુનિટ નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એમાં આપણે ગયા સંદર્ભમાં NCERTનું એક્ઝેમ્પલર અને એમાં જે આપણો પેલા MCQs હતા કે જેમાં એક જ વિકલ્પ હતો એવા આપણે 12 MCQ અલગ અલગ જોયેલા હતા. હવે આજે આપણે 13મા MCQ થી શરૂઆત કરીએ છીએ. બહુ વિકલ્પ પ્રશ્નો છે, મીન્સ મોર દેન વન કરેક્ટ આન્સર છે, રાઈટ, અથવા મોર દેન વન કરેક્ટ ઓપ્શન્સ તમારે અહીંયા આપેલા છે. તો એની અંદર સૌથી પહેલા તમને પૂછેલું છે કે નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અનુભવતું નથી. હવે પેલા આલ્ડોલ સંઘનન કોણ અનુભવે? આલ્ફા હાઇડ્રોજન હોય તે, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી ઈ ગોતો. તો આની પાસે તો આલ્ફા હાઇડ્રોજન છે, પણ આની પાસે આલ્ફા કાર્બન છે પણ હાઇડ્રોજન નથી. જો અહીંયા આલ્ફા કાર્બન છે પણ હાઇડ્રોજન નથી એટલે આ જવાબ આવી જશે. આની પાસે પણ 6 આલ્ફા હાઇડ્રોજન છે એટલે આ નહીં આવે. આની પાસે તમે જુઓ આલ્ફા કાર્બન છે પણ એક પણ હાઇડ્રોજન એની સાથે જોડાયેલો નથી એટલે આ આવશે. અને બી અને ડી એ આપણા મોર દેન વન કરેક્ટ આન્સરની અંદર આપણો જવાબ આ રીતે આવી શકે છે. હવે એના પછી આપણે જોઈએ છીએ નેક્સ્ટ તમને આપવામાં આવેલું છે એ તમે જુઓ. તમને આપે છે નંબર 14. શું આપેલું છે તમે જુઓ. નંબર 14માં તમને નંબર 14 તમને જે આપવામાં આવે છે અને એ છે તમને ફિનાઇલ O C ડબલ બોન્ડ ઓ ફિનાઇલ. આપણે વાત થઈ હતી એની ફિનાઇલ બેન્ઝોએટ છે. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરશો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરશો તો મળતી નિપજ શું? તમને પેલા બહુ જ ધ્યાનથી તમે જુઓ. હું તમને તમારા માટે એક શોર્ટકટ એવો આપું છું કે અહીંયા છે ને ઓલો H આવી જશે. કોનું? NaOH નું. અને આ જગ્યા ઉપર કોણ આવશે? તો કે ONA આવી જશે. જસ્ટ તમને સમજાવવા માટે આમાં જ સમજાવું છું. જુઓ, એટલે અહીંથી શું છૂટું પડી જશે? ફિનોલ. અને અહીંયા PHC ડબલ બોન્ડ ONA એ છૂટું પડી જશે. હવે તમે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરાવશો તો સોડિયમ ફિનોક્સાઇડ તમને પ્રાપ્ત થશે. તો તમારો જવાબ સોડિયમ ફિનોક્સાઇડ તો છે અને સોડિયમ બેન્ઝોએટ પણ છે, કારણ કે અહીંયા સોડિયમ બેન્ઝોએટ મળ્યું છે પણ આ ફિનોલ છે સ્વભાવે એસિડિક હોવાથી NaO સાથે પ્રક્રિયા કરશે આ સોડિયમ ફિનોક્સાઇડ પણ બનાવશે. ચાલો, આપણને એ સમજાઈ ગયું? એકદમ ક્લિયર? બરાબર છે? ઓકે, ફાઇન. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અને નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણે આ રીતે સમજીએ છીએ. તમને જે આપવામાં આવેલો છે એ તમે બહુ જ ધ્યાનથી તમે જુઓ. તમને 15 નંબરનો ક્વેશ્ચન શું આપેલો છે? ક્લેમેન્સન રિડક્શન તમને આપેલું છે, બરાબર? બહુ શાંતિથી તમે ચેક કરી લ્યો. તમને 15 નંબરનો પ્રશ્ન શું પૂછવામાં આવેલો છે એ તમે જુઓ. ક્લેમેન્સન રિડક્શનની અંદર નીચેના પૈકી કયું પરિવર્તન થાય છે? તમારી પાસે બેન્ઝાલ્ડીહાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ થાય ક્લેમેન્સન રિડક્શનથી. સાયક્લોહેક્ઝેનોનમાંથી સાયક્લોહેક્ઝેન થાય, કારણ કે જ્યાં જ્યાં C ડબલ બોન્ડ O હોય ને ત્યાં ત્યાં CH2 થઈ જાય, બરાબર છે? C ડબલ બોન્ડ O માંથી શું થઈ જાય? CH2 થઈ જવું જોઈએ, રાઈટ? પછી બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બને તો કે ન બને. બેન્ઝોફિનોન છે, જ્યાં CO છે તો ત્યાં CH2 કરી નાખો તો ડાયફિનાઇલ મિથેન આવી જશે. હવે તમારો પ્રશ્ન છે કે બેન્ઝાલ્ડીહાઇડ, સપોઝ કે હું તમને બેન્ઝાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર અહીંયા બતાવું છું તો બેન્ઝાલ્ડીહાઇડમાં મારી પાસે અહીંયા શું હતું? C ડબલ બોન્ડ OH. તો અહીંયા CH2 તો ટોલ્યુઇન બને, બેન્ઝાઇલ આલ્કોહોલ તો ન જ બને. એટલે જવાબ તમારા શું છે? B અને D છે. એના પછી તમને એવું આપ્યું છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા શૃંખલામાં C કાર્બન પરમાણુનો વધારો થાય છે? ટૂંકમાં તમે જેમ જેમ આગળ જાઓ ને એમ વધે. કેની ઝારોમાં તો કોઈ દિવસ ન વધે, આપણને ખબર જ છે. HVZ જે પ્રક્રિયા તમને જે આપવામાં આવેલી છે એની અંદર પણ ન, કારણ કે આ હેલ એ તો આલ્ફા કાર્બન કાર્બોક્સિલિક એસિડની બાજુમાં રહેલા આલ્ફા કાર્બન ઉપર થતી પ્રક્રિયા છે એટલે ત્યાંય નહીં થાય. પણ ગ્રીગનાર્ડમાં તો પોતે કાર્બન પોતે જ વધારે છે અને આલ્ડોલ સંગ્રહણમાં પણ કાર્બન એટલા માટે વધશે કારણ કે સામેથી બીજું એક 2 મોલ હોય તો એ પ્રક્રિયા કરી શકે છે. તો તમારો જવાબ A અને C જે છે એ આની અંદર આપણને જોવા મળે છે. એટલે 16માં તમારો જે જવાબ બરાબર છે. 17માં આપણને એવું આપ્યું છે કે બેન્ઝોફિનોન આપણે બનાવવા છે. શું બનાવવા છે આપણે? બેન્ઝોફિનોન. તો એ બેન્ઝોફિનોન બનાવવા હોય તો આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ છે એની આપણે જો બેન્ઝીન સાથે નિર્જળ AlCl3 કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ની હાજરીમાં આપણે જો ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે, એસાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બેન્ઝોફિનોન બને છે અને હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડે છે. એવી રીતે તમને
અહીંયા જુઓ બેન્ઝોઇલ ક્લોરાઇડ, એકચ્યુઅલી મારે કેટલા લેવા પડશે? 2 મોલ બેન્ઝોઇલ ક્લોરાઇડ લેવા પડશે અને C6H5 સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરશો તો 2 મોલ બેન્ઝોફિનોન અને કેડમિયમ ક્લોરાઇડ જે છે એ છૂટું પડી જશે. તો બરાબર છે, બહુ સરસ બધા પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. એટલે 17માં તમારો જે જવાબ A અને B જે છે એ આવશે. 18માં MCQ ની અંદર તમને એવું પૂછવામાં આવેલું છે કે આપેલ કાર્બનિક સંયોજનો જે છે, રાઈટ, આપેલ કાર્બનિક સંયોજન એ માટે નીચેનામાંથી કયું મધ્યસ્થી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા દ્વારા મળતું બંધારણ છે? હવે તમે જુઓ A, B અને O છે, રાઈટ. તો હવે તમે ન્યુક્લિયોફાઇલનો જ્યારે અહીંયા એટેક થાય તો એટેક ઉપરથી પણ થાય ને અને નીચેથી પણ થાય ને. તમને બધાને ખબર જ છે કે જો તમારી પાસે C ડબલ બોન્ડ O હોય તો હું તમને જો અહીંયા બતાવું છું કે મારી પાસે અહીંયા ન્યુક્લિયોફાઇલ આવે છે. હવે જો એ ઉપરથી આક્રમણ કરે, ક્યાંથી? ઉપરથી આક્રમણ કરે તો તમને કેવું દેખાશે? તો કે તમારી પાસે તો અહીંયા O હતું, એ તો માઇનસ, એ તો એ સમતલ ઉપર જ હતું. અચ્છા, આ જે તમે જે જુઓ છો એ B જે છે એ તમારી સામે આવી જશે, રાઈટ. અહીંયા તમે જોશો તો આ A જે છે એ પાછળ જતો છે જ અને ન્યુક્લિયોફાઇલ તો ઉપરથી આવેલો છે. પણ એવી રીતે જો નીચેથી આક્રમણ થાય તો, આ તો ઉપરથી આક્રમણ થયું, પણ સપોઝ કે નીચેથી જો ન્યુક્લિયોફાઇલ આક્રમણ કરે તો શું થાય? તો કે તો આવું થશે ને. સપોઝ કે અત્યારે આપણે આ જે જોઈએ છીએ એ તો O માઇનસ જ છે, અહીંયા તમારો શું છે? ન્યુક્લિયોફાઇલ છે, રાઈટ. હવે આ જગ્યા ઉપર તમે જોશો તો અહીંયા તમારો B આવી ગયેલો છે અને અહીંયા તમે જે જુઓ છો તો એ તમારો A આવેલો છે. તો અહીંયા ઉપર અને નીચે બંનેના આક્રમણો મેં તમને આગળ રજૂ કરેલા છે. તો તમે આમ જોવા જશો કે આ પોતે છે ને, આમ બહુ ધ્યાનથી તમે જોશો ને, કિરાલ કાર્બન છે, રાઈટ. એટલે તમારો જે ન્યુક્લિયોફાઇલ ઉપરથી નીચેથી એટેક કરે એટલે આ તમારા પ્રતિબિંબી સમઘટકો મળે. એટલે તમને જે ઓપ્શન A અને B બંને આપેલા છે ને એ સાચા જ છે, પણ તમને અહીંયા સમજાવ્યા નથી એટલે મેં થોડા ઊંડાણપૂર્વક સમજાવેલા છે. કિરાલ કાર્બનની હાજરી છે એટલા માટે. ચાલો, આટલું તૈયાર. આ સાથે આપણો MCQ નો વિભાગ અહીંયા આપણો પૂરો થાય છે. હવે આપણે સમજાવીએ છીએ ટૂંક જવાબી પ્રશ્નો, અને બહુ ઝડપથી આપણે લેતા જઈશું. બહુ વધારે પડતો સમય આમાં આપણે બહુ વ્યતીત નહીં કરીએ. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન એવો હશે તો ડેફિનેટલી આપણે કંઈ એવી રીતે બહુ ફટાફટ નથી જવું, પણ તમને ખ્યાલ આવી જશે. તમને એમ પૂછે છે કે બ્યુટેનોલ અને બ્યુટેનાલ ના ઉત્કલન બિંદુમાં શા માટે વધુ તફાવત જોવા મળે છે? તો તમને બ્યુટેનોલ હોય એ બીજા બ્યુટેનોલ સાથે હાઇડ્રોજન બંધ બનાવે? હા, બનાવે. બ્યુટેનોલ સાથે તો હાઇડ્રોજન બંધ બનાવે છે, જેની ફિગર પણ અહીંયા તમને રજૂ કરવામાં આવેલી છે. એટલે એના તમારે શું કરવું પડે કે આની વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, આની વચ્ચે દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ અને હાઇડ્રોજન બંધ, આ ત્રણેય બળને તોડવા પડશે. એની કમ્પેરિઝનમાં તમે જ્યારે બ્યુટેનાલમાં જશો, બ્યુટેનાલમાં જસ્ટ તમને હું એવું બતાવું કે બ્યુટેનાલનું સ્ટ્રક્ચર છે ને કંઈક આવું છે. CH3 CH2 CH2, પછી અહીંયા શું છે? C, આ ડબલ બોન્ડ O, અને અહીંયા શું છે? H. આ શું છે? ડેલ્ટા પ્લસ, અહીંયા શું છે? ડેલ્ટા માઇનસ. હવે આ બીજા બ્યુટેનાલ સાથે ખાલી તમે અહીંયા જોશો તો આ C પાછળ ડબલ બોન્ડ O, સમજાણું ને? આ તમારો બીજો બ્યુટેનાલ છે. તો આની સાથે ખાલી શું બતાવશે? દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ અને વાન ડર વાલ્સ છે. હાઇડ્રોજન બંધ તો છે જ નહીં. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે બ્યુટેનાલમાં આંતર આણવીય હાઇડ્રોજન બંધ જોવા નથી મળતો. પણ જો બહુ સારા જે સ્ટુડન્ટ્સ હોય ને, એકદમ બહુ સારા ટીચર્સ પણ અને બહુ સારા સ્ટુડન્ટ્સ પણ એ એક્સપેક્ટેશન કેવું રાખે, બહુ પરફેક્ટ જવાબ આપે કે બ્યુટેનાલ જે છે એમાં OH બંધ જે છે ને હોતો નથી, એટલે એમાં હાઇડ્રોજન બંધ બનતો નથી. એટલે માત્ર નિર્બળ દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ જ જોવા મળતું હોય છે. તો તમને ખ્યાલ આવે કે થોડો પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે લખવો. એના પછી તમને આપ્યું છે કે પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓનની ભેદ દર્શક કસોટી શું છે? પહેલા તો તમને ખબર છે પેન્ટેન 2 ઓન શું છે? તો કે ઈ મિથાઇલ કીટોન ગ્રુપ છે. અરે આ મિથાઇલ કીટોન છે ને, એટલે C ડબલ બોન્ડોની બાજુમાં CH3 છે, તો એ આયોડોફોર્મ ટેસ્ટ આપશે જ, યસ આપશે જ. જ્યારે પેન્ટેન 3 ઓન જે છે એ એની અંદર તમે જોવા જશો તો એમાં મિથાઇલ કીટોન સમૂહ નથી, એટલે એ આયોડોફોર્મ સાથે પ્રક્રિયા આપી શકતા હોતા નથી. તો તમે આ રીતે એની કસોટી જે છે એ સમજાવી શકો છો. 21 નંબરના પ્રશ્નમાં તમને એવું પૂછવામાં આવેલું છે કે નીચે આપેલા સંયોજનોના IUPAC નામ આપો. હવે તમે બહુ જ નામને તમે ધ્યાનથી તમે જોશો તો અહીંયા હું જ્યારે નંબરિંગ આપવાનું શરૂ કરીશ તો મારે 1, 2 અને 3 જ આપવા પડશે. તો આ શું થઈ જશે? 3 ફિનાઇલ તો છે જ, 3 ઉપર શું છે? તો કે ફિનાઇલ છે. પછી શું છે?
તો કે પ્રોપ છે, 2 ઇન છે અને 1 આલ છે, તો 3 ફિનાઇલ પ્રોપ 2, બરાબર, એ થઈ જશે. એના પછી તમને આપ્યું છે, તો બહુ સિમ્પલ છે, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ જ બોલવાનું આવશે. ક્લિયર છે, બરાબર. આમ તો થોડુંક અહીંયા જગ્યા ના હોવી જોઈએ, ભેગું જ રાખવાનું છે. અહીંયા તમે જોશો તો આ જગ્યા ઉપર તમને અહીંયા પૂછવામાં આવે છે, તો અહીંયા 1 2 3, તો 3 ઉપર ઓક્ઝો છે ને, કારણ કે બે ક્રિયાશીલ સમૂહમાં આલ્ડીહાઇડ પાવરફુલ છે, તો આનો આપણે પૂર્વક લેવો પડશે ઓક્સો. કુલ કાર્બન કેટલા છે? 5, એટલે પેન્ટેન છે અને 1 આલ, રાઈટ, પેન્ટેન 1 આલ, બરાબર છે. તમે બરાબર ચેક કરેલું છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે અને આ 5 છે. અહીંયા પણ તમે જોશો તો 1 2 3 4, રાઈટ. અહીંયા તમે જે જુઓ છો તો એમાં તમને શું આપેલું છે, તો કે 4 કાર્બન છે, એટલે બ્યુટ છે, તો બ્યુટ 2 ઇન 1 આલ થઈ જશે, બ્યુટ 2 ઇન 1 આલ. એના પછી તમને આપેલું છે કે નીચેના સંયોજનોનું બંધારણ દોરો. તમને આપ્યું છે 4 નાઇટ્રો પ્રોપિયોફિનોન, તો પહેલા તમે પેલા બેન્ઝીન રિંગ આપી દો, એના પેરા ઉપર નાઇટ્રો કરી નાખો, પ્રોપિયો એટલે 3 કાર્બન વાળો ફિનોન, એટલે 4 નાઇટ્રો પ્રોપિયોફિનોન. પછી તમને આપ્યું છે 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ, એટલે સાયક્લોપેન્ટેન દોરી નાખો, એના 2 ઉપર OH કરી નાખો ને પછી 1 નંબર ઉપર CHO લગાડી દો, બરાબર છે. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ એવું કીધું છે, એટલે પેલા ફિનાઇલ આપી દો ને એસિટાલ્ડિહાઇડ ગ્રુપ લોક કરી દો, તો ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ થશે. એના પછી તમને આપે છે કે નીચેના સંયોજનોના IUPAC નામ આપો. તો તમે જુઓ બહુ ધ્યાનથી, આનું નામ છે ઇથેન 1,2 ડાયાલ અથવા અને ગ્લાયોક્ઝલ, પ્રચલિત નામ એનું શું છે? ગ્લાયોક્ઝલ છે. આ બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ છે, આપણે વાત થઈ હતી, રાઈટ. પેલું શું હતું? ટોરથેલાલ્ડિહાઇડ, આનું પ્રચલિત નામ જવું હોય તો અહીંયા બહુ સરસ 3, અહીંયાથી નંબર 1 અહીંયા આવશે ને, તો આ 3 આવી જશે, તો 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ, 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. તો આ પ્રમાણે તમે જે છે એ અહીંયા સમજાવી શકો છો. હવે તમને એના પછીના જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે એ તમે ખાસ તમે જોજો. આપણે શું પૂછવામાં આવેલો છે એ તમે ચેક કરો, રાઈટ. ઓકે, તમને એમ કહે છે કે બેન્ઝાલ ડાયક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મળી આવે છે અને બેન્ઝાલ ડાયક્લોરાઇડ મેળવવાની પ્રક્રિયા લખો અને એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો. તો આપણે ખબર છે કે ટોલ્યુઇન હોય એમાં ઉપર આવેલા મિથાઇલ સમૂહનું, એટલે કે જે તમારી ચેઇન ક્લોરિનેશન કરવાનું છે, એટલે સાઇડ ચેઇન હેલોજિનેશન પણ આપણે કહેવામાં આવે છે. એટલે 2 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા પહેલા બેન્ઝાલ ડાયક્લોરાઇડ બનશે. એનું મંદ NaOH સાથે અંદાજિત 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જલ વિભાજન કરતા જ્યાં જ્યાં Cl હતા ત્યાં ત્યાં OH આવી જશે. આપણને ખબર છે એક જ કાર્બન ઉપર 2 OH રહી ન શકે, એટલે પાણી કાઢીને બેન્ઝાલ્ડિહાઇડ બનાવી દેશે. આ જો કે આપણે વાત હાઇડ્રોકાર્બન લેસનમાં પણ મેં તમને કરેલી છે. એના પછી તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને એ છે બેન્ઝીનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3ની હાજરીમાં પ્રક્રિયા કરતા બનતા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું નામ અને પ્રક્રિયા લખો. બરાબર છે. તમે જુઓ બહુ ધ્યાનથી તમે બેન્ઝોઇલ ક્લોરાઇડ જુઓ. આપણે બધાને ખબર છે કે આ ડેલ્ટા પ્લસ છે અને Cl શું છે? ડેલ્ટા માઇનસ છે. AlCl3 તમારો લુઇસ એસિડ છે. એકચ્યુઅલી આમ તમે જોવા જાઓ તો આનો સંબંધ તો શું છે? લુઇસ એસિડનો છે. તો આ જે તમારો જે છે લુઇસ એસિડ છે એ અહીંયાથી જે લોન પેર જે છે એને એક્સેપ્ટ કરશે. તો તમને સૌથી પહેલા શું બનશે? તો કે આ બેન્ઝોલિનિયમ કેટાયન જે છે એ તમને પ્રાપ્ત થશે. આ જે બેન્ઝોલિનિયમ ધન આયન જે તમને પ્રાપ્ત થાય છે, રાઈટ. હવે એની પ્રક્રિયાથી તમને પાછું બેન્ઝીન સાથે પ્રોસેસ કરતા આપણને બેન્ઝોફિનોન થાય છે. તો આ પ્રક્રિયા શું છે? ફ્રીડલ-ક્રાફ્ટ્સ એસાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એકદમ ક્લિયર? તમને બરાબર સમજાઈ રહ્યું છે? હવે એના પછી તમને એવું આપે છે અને એમાં તમને એવું સમજાવવા માંગે છે કે મારી પાસે 2,5-ડાયમિથાઇલ હેક્ઝેન 3 ના ઓક્સિડેશનથી મળતી નિપજનું નામ લખો. બરાબર, તમે પાછું ચેક કરી લ્યો. 1 2 3 4 5 6 છે, હેક્ઝેન છે, 3 છે, 2 અને 5 ઉપર છે. હવે તમારે એનું ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન અહીંયા થશે, કાં અહીંયા કટકો પડે અને કાં અહીંયા કટકો પડે. અચ્છા, એટલે સંભાવના તો 2 જ છે, રાઈટ. પણ પોપોફનો નિયમ આપણને સમજાવે છે કે તમારો જે આ કીટોન સમૂહ છે એ કોની સાથે રહેશે? આ મોટા આલ્કાઇલ સાથે રહેશે કે નાના આલ્કાઇલ સાથે રહેશે? તો કે આ નાના આલ્કાઇલ સાથે જોડાશે. એટલે તમને જે નિપજ બનશે એ નિપજમાં CH3CH CH3
બરાબર છે? તમે બરાબર જુઓ, અહીંયા શું છે? CH3 CH CH3 CH2 COOH અને CH3 CH COOH આવું બની ગયું છે. તમને એક શું મળે છે? 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ બનશે. કારણ કે તમે અહીંયાથી બ્રેક કરી શકો છો એમ અહીંયાથી પણ બ્રેક કરી શકો છો. તો તમને 2 નિપજ મળી ગઈ છે. બરાબર. અને પ્લસ તમારું જે છે આમ તમે જોશો તો તમને જે અહીંયાનો જે કટકો મળ્યો તો એક તમારો અહીંયા એસિટોનનો પણ કટકો છૂટો પડી જશે અને ઈ એસિટોન ફરીથી પાછું ઓક્સિડેશન પામશે તો શું થશે? મિથેનોઇક એસિડ અને એસિટિક એસિડ પ્રાપ્ત થશે. કારણ કે પાછું અહીંયા તૂટી જશે તો એક ફોર્મિક એસિડ અને એક ફરીથી પાછું તમને સમજાવું છું. આ તમારો જે હતો એ અસમમિત હતો. એટલે C ડબલ બોન્ડોની બાજુમાં આપણે જ્યારે પ્રોસેસ કરવા ગયા તો એમાં 2 કટકા પડી શકે છે. એક CH3 CH3 COOH અને બીજો છે અને પ્લસ એક એસિટોનનો કટકો પણ જે છે એ છૂટો પડે છે અને એને કારણે એ આ પ્રક્રિયા આપે છે. હવે તમને એવું આપે છે, નીચે આપેલા સંયોજનોને એસિડિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં જણાવો અને તેનું કારણ પણ જણાવો. તમને શું આપેલું છે તમે પહેલા જુઓ. નીચે આપેલા સંયોજનોને એસિડિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં, એટલે આપણે શું કરવું છે? ડાઉનફોલમાં જવું છે. તમે બધા જોઈ લો, આલ્કોહોલ તો બહુ છેલ્લે જતો રહેશે. એસિટિક એસિડ છે એ સારો છે, એના કરતા ક્લોરો અને ફ્લોરો તો વધારે સારા છે. ફ્લોરો બેસ્ટ છે, પછી ક્લોરો આવવો જોઈએ. અને આ C6H5 તો એના એસિટિક, કારણ કે એમાં ફિનાઇલ રિંગ છે તો તમને ખ્યાલ આવી જશે કે ફ્લોરો એસિટિક એસિડ તમારો પહેલા આવશે, પછી ક્લોરો છે, પછી C6H5 CH2 COO છે, પછી એસિટિક એસિડ છે અને પછી ઇથેનોલ છે. કારણ કે ફ્લોરિનમાં શું છે? માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, રાઈટ? અને ક્લોરિનની પણ માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, પણ ફ્લોરિનની માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આના કરતાં વધારે છે એટલે આ વધારે પ્રબળ એસિડ બનશે. C6H5 તમે જે જોવા જાઓ છો એ માઇનસ આઈ અસર બતાવે છે, પણ કેવી છે? નિર્બળ છે. એકદમ એની અસર કેવી છે? તો કે નિર્બળ છે. એટલે એ તો ફ્લોરિન અને ક્લોરિન કરતાં પણ નબળો થશે. અને આ તો તમને યાદ આવે તો પ્લસ આઈ અસર બતાવે છે. કોણ? એસિટિક એસિડ, રાઈટ? તો એ તો પાછો એકદમ નબળો થઈ જશે, રાઈટ? પણ એ જો કે અને આની અંદર તમને ખબર તો આ બેમાં તો આપણે વાત થઈ ગઈ હતી કે આનો જે એસિટેટ આયન બનશે ને આનો જે આલ્કોક્સાઇડ આયન બનશે તો આમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચરથી આ વધારે સ્ટેબલ થશે, આ ઓછો થશે. તો આ રીતે તમે આખું સમજાવી શકો છો. કારણ જણાવવાનું આવે છે ને એ બહુ અગત્યનું છે. એમાં તમે તમારી ભાષામાં, ઓન ભાષામાં, મેં હમણાં તમને જેમ સમજાવ્યું એમ તમે સરસ રીતે સમજાવી શકો છો. છતાં પણ અહીંયા તમને થોડીક વધારે નોંધ આપવામાં તો આવેલી જ છે. એના પછી તમને કહે છે કે પ્રોપેનાલ છે. શું છે? પ્રોપેનાલ ની 2 મિથાઇલ પ્રોપેનાલ સાથે NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરતા મળતી નિપજ જણાવો અને પ્રક્રિયાનું નામ લખો. આ બહુ સિમ્પલ છે. ક્રોસ આલ્ડોલ સંઘનન તમને આપવામાં આવેલું છે. તમે જોઈ શકશો કે આ પ્રોપેનાલ અલગ છે ને 2 મિથાઇલ પ્રોપેનાલ પણ અલગ છે. સપોઝ કે તમારો પ્રોપેનાલ છે એની પાસે અહીંયા આલ્ફા કાર્બન છે અને આલ્ફા હાઇડ્રોજન પણ છે. એમ અહીંયા પણ આ આલ્ફા કાર્બન છે એની પાસે પણ આલ્ફા હાઇડ્રોજન છે. એવું વિચારી શકાય કે આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે અને આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે તો તમને 3 હાઇડ્રોક્સી 2 ડાયમિથાઇલ પેન્ટેનાલ આપે. બરાબર છે? ક્લિયર કરો. બરાબર, રાઈટ? 3 હાઇડ્રોક્સી 2 ડાયમિથાઇલ પેન્ટેનાલ તમને આપશે. અને ઈ ઉપરાંત હવે તમારો જે 2 મિથાઇલ પ્રોપેનાલ હતો, આ 2 મિથાઇલ પ્રોપેનાલ ઈ કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે અને આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો શું આવશે? તો કે તો તમારે એવું બનશે ને, અહીંયા CHO છે ને, CHO CH3 એટલે આ ક્રોસ આલ્ડોલ થી બનશે. એટલે અહીંયા પણ તમને ક્રોસ આલ્ડોલ થી તમને નિપજ મળી ગઈ છે. એ નામ નથી લખ્યું પણ આપણાનું નામ આવું રીતે લખી શકાશે ને કે શું છે? 3 હાઇડ્રોક્સી છે. 3 હાઇડ્રોક્સી છે. પછી શું છે? 2 4 ટ્રાઇમિથાઇલ. શું છે? 2 4 ટ્રાઇમિથાઇલ પેન્ટેનાલ. ટૂંકમાં તમને એવું કહેવા માંગે છે કે આ જે નિપજ તમને મળી છે, આ જે અહીં હું તમને બતાવું છું, ફર્સ્ટ 3 હાઇડ્રોક્સી 2 ડાયમિથાઇલ, બરાબર છે? એ ક્રોસ આલ્ડોલ સંઘનનથી બની છે. એટલે ક્રોસ એટલે સી લખું છું, રાઈટ? પછી તમને બીજી ક્રોસથી કઈ મળે છે? તો કે 3 હાઇડ્રોક્સી 3 હાઇડ્રોક્સી 2 4 ડાયમિથાઇલ આવશે ને, 3 હાઇડ્રોક્સી 2 4 ડાયમિથાઇલ અને એક આવશે 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પેન્ટેનાલ. આ તમને સેલ્ફથી બનશે. પછી 3 હાઇડ્રોક્સી 2 2 4 ટ્રાઇમિથાઇલ, અહીંયા ટ્રાય આવશે, મિથાઇલ પેન્ટેનાલ. આ તમને શેનાથી મળશે?
તો કે આ તમને સેલ્ફથી મળશે. આ બે ક્રોસથી મળેલી છે અને બે સેલ્ફથી, એટલે કુલ 4 નિપજો તમને પ્રાપ્ત થયેલી છે. એના પછી આપણે 29 નંબરના પ્રશ્નની અંદર આપણે દાખલ થઈએ છીએ. તમને 29 નંબરનો પ્રશ્ન શું આપેલો છે એ તમે ચેક કરી લેજો, રાઈટ. હવે 29 નંબરનો જે ક્વેશ્ચન તમને જે આપવામાં આવેલો છે એ તમને શું કહે છે કે સંયોજન બી છે, એના ઓક્સિડેશનથી સંયોજન એ આલ્કલાઇન KMnO4 દ્વારા બને છે. સંયોજન એ નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરતા સંયોજન બી બને છે. જ્યારે સંયોજન એને બી સાથે H2SO4 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ફળ જેવી વાસ, એટલે ફળ જેવી વાસ કોની હોય? એસ્ટરની હોય, એટલે સી બને છે. તો A, B, C ના ક્રિયાશીલ સમૂહ જણાવો. ફરીથી બી ના ઓક્સિડેશનથી સંયોજન એ, આ તમે બરાબર છે ચેક કરજો, રાઈટ. તો આનો મતલબ શું હોવું જોઈએ કે આ સપોઝ કે હું અત્યારે તમને એમ બતાવું કે મારી પાસે અહીંયા RCH2OH છે, એટલે કે આલ્કોહોલ છે. એ આલ્કોહોલનું જો તમે ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ, એટલે શું બને? RCOOH બને, રાઈટ. હવે એનું લિથિયમ, સપોઝ કે તમે આને પાછું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરાવો તો પાછું આલ્કોહોલ પાછું મળી જશે. હવે એ જે કાર્બોક્સિલિક એસિડ બન્યું હતું કયું? RCOOH. અને બીજું શું તમારી પાસે હતું? તો કે ઓલું આલ્કોહોલ હતું, એટલે આ HOCH2R. તો અહીંથી શું થઈ જશે? પાણી નીકળી જશે. તો તમને ફ્રૂટી સ્મેલ જે ટૂંકમાં એસ્ટરની તમને પ્રાપ્ત થશે. તો આ રીતે પણ તમને પ્રાપ્ત થઈ શકે છે, બરાબર છે. ઓકે, 30મો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ છીએ. C6H5COOH આપ્યું છે, ફ્લોરો એસિટિક એસિડ આવ્યું છે ને નાઇટ્રો એસિટિક એસિડ છે, રાઈટ. તો તેમની એસિડિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો એવું કહે છે. પહેલા તો NO2 જે છે એની જબરજસ્ત -I અસર હોય, રાઈટ. ફ્લોરિન કરતા પણ આની પણ -I જ છે, પણ ફ્લોરિન કરતા પણ આની છે. અને આપણે તો જાણીએ છીએ કે આની તો એકદમ નબળી I અસર છે. ટૂંકમાં I ઇફેક્ટ ધીમે તમે આગળ જાઓ છો તો શું થઈ રહી છે? ઘટી રહી છે. અને ઘટી જવાને કારણે તમને શું જોવા મળશે? આ પ્રકારનો ઓર્ડર તમને જોવા મળશે. ક્લિયર થાય છે તમને? બરાબર, એકદમ સમજાય છે હું શું કહેવા માંગુ છું, બરાબર છે. તો આજે આપણે આજે 30 નંબરના પ્રશ્ન સુધી આપણે અટકીએ છીએ અને પછીના અંકે આપણે 31 નંબરના પ્રશ્નથી આપણી વાતને આગળ વધારશું.